શંભુ ભગવાનભાઈ નામ છે મારું, પાટડી તાલુકો અને ગામ જીવનગઢ. અને અત્યારે અમે કપાસમાં દવા છાંટીએ છીએ ટ્રેક્ટરથી, મશીનથી, જે સ્પ્રે મશીન બનાવ્યું છે. તો આ બનાવવાના મેઇન રીઝનો એ હતા અમારા કે પહેલાં અમે ટ્રેડિશનલ પદ્ધતિ મજૂરથી છાંટતા હતા. તો મજૂરથી છાંટવામાં તકલીફ એ પડતી હતી કે વધારે ટાઈમ લાગતો હતો અને દિવસ જાય મજૂરી મોંઘી થતી જતી હતી અને મજૂર મળતા નહોતા. તો એ સમસ્યાના સમાધાન માટે અમે આ ટ્રેક્ટરનો જુગાડ કર્યો છે. સ્વરાજનું ટ્રેક્ટર લઈને ઊંચું કર્યું છે અને એમાં દવા છાંટવાનું સેટઅપ રેડી કર્યો છે. એમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ લઈને એક આખો સેટઅપ ઊભો કર્યો છે, જે એનાથી દવા છંટાય છે. એનાથી મેઇન ફાયદા એ થાય છે કે 2 દિવસનું કામ 2 કલાકમાં પતી જાય છે અને જે કામ થાય છે એનું 100% રિઝલ્ટ મળે છે. તમે જે પેસ્ટિસાઇડ કે જે બી ફંગીસાઇડ યુઝ કરો છો તો એનાથી રિઝલ્ટ તમને 100% મળે અને ઝડપી મળે. જે છોડ આખો નીચેથી ઉપર સુધી સીધો પલળી જાય છે, જે નોઝલોથી સ્પ્રે થાય છે ઊંચી હાઇટથી. અને જે મજૂરથી દવા છાંટવાના પંપથી કરે છે તો એનાથી આટલું બધું પોસિબલ નથી, આટલું ઝડપી કામ અને આટલા મોટા પાયે કામ. તો એના સમાધાન માટે અમે આ ટ્રેક્ટરનો આવિષ્કાર કરેલ છે. શંભુભાઈ, આ બાબતે તે તમે આજે જુગાડ જે તમે કર્યો છે બરાબર, એમાં મજૂરીની અંદર અને એમાં કેટલા ફાયદા, ખેડૂતને કેટલા ફાયદા છે? ખેડૂતને મેઇન ફાયદો એ કે એના ઓછા ટાઈમમાં વધારે કામ થવાનું છે અને કામ જે થશે, જે દવાનો ખર્ચ કરે છે, જે મોંઘા ભાવની દવાનો, એનું 100% રિઝલ્ટ મળશે એને. એનો મેઇન ફાયદો આ જુગાડ તમને ક્યાંથી સૂઝ્યું કે મારે આ જુગાડ કરવું છે બરાબર, કે આ રણ વિસ્તારની અંદર આ આધુનિક ખેતીની અંદર તમે જ્યારે નવજવાન લોકો આવી જે ધગસથી કામ કરો, તમને આ જુગાડ કેવી રીતે તમે ક્યાં શીખ્યા તમે? પહેલાં તો હું એન્જિનિયરિંગ કરતો હતો અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે મેં. અને મારા પપ્પા ખેડૂત છે તો એમની જોડે હું ખેતર જતો ને આ બધી પ્રોબ્લેમો થતી મજૂરની, મજૂર ટાઈમે મળે નહીં, મોટા પ્લોટ હોય, ટાઈમે ખેતી થાય નહીં, ટાઈમે દવા ના છંટાય એટલે રિઝલ્ટ ના મળે, ઉત્પાદનમાં ઘટાડો આવતો. એટલે એના સમાધાન માટે આવો આઈડિયા આવ્યો કે આપણે ટ્રેક્ટરમાં આવું કંઈક કરીએ, એનાથી આપણને ઝડપથી કામ થાય એવું જુગાડ બનાવીએ. શંભુભાઈ, લગભગ અત્યારે છોકરાઓ ભણી ગણીને કોઈ એવી અપેક્ષાઓ રાખતા હોય, કોઈ આઈએએસ, આઈપીએસ કે પીએસઆઈ કે પીઆઈ બને, ત્યારે તમને આ ખેતી પ્રત્યેની રુચિ એ કેવી રીતે જાગી? ખેતી કરવી શોખ મારો પહેલેથી છે જ અને ખેડૂત પુત્ર છું એટલે તો મારા લોહીમાં છે ખેતી કરવી. અને બહાર રહીને પૈસા જ કમાવા છે તો અહીંયા રહીને કમાઈ છે ને ખેતી કરીને કમાઈ જ છીએ, અને ખેતી કરીશું તો કોઈ ખાય છે અને દેશ ચાલશે. આ રણ વિસ્તારની અંદર એક આધુનિક એક ખેતીનું યુગ આ શરૂ થયું છે, ત્યારે તમારા દેવા નવયાનો જ્યારે આ ક્ષેત્રની અંદર પડ્યા છે, તો ક્યાંક જ્યારે તમે આ મોડિફાઈડ કર્યું છે બરાબર, મોડિફાઈડ ટ્રેક્ટર કરવાની એટલે કેટલો ખર્ચો થયો હશે? ટ્રેક્ટરમાં સમથિંગ 11 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે અને આ ત્રીજી ટ્રાય સક્સેસ મળ્યું છે અમને. 2 વાર અમે ફેલ થયા છીએ આમાં, ત્રીજી વાર આ મેન્યુફેક્ચરિંગ અલગથી કર્યું છે એટલે ત્રીજી વારમાં સક્સેસ મળ્યું છે. આ સિવાય તમે તાલુકામાં બીજા કોઈ પણ ખેતરોને તમારા પોતાનું પૂતું કે બીજે કોઈ ક્યાંય બી તમે આનું કામ કરો જ છો? અમે ભાડે પણ કરીએ છીએ, ફ્રી હોય ત્યારે ભાડે કરીએ છીએ અને ઘરના કામ બી કરીએ છીએ. ફ્રી ભાડે આવો ત્યારે એ બી તમારે એક રોજીરોટીનું સાધન જ થઈ ગયું છે તમારું? 2 ડ્રાઈવરનું રોજી મળી રહે નથી આમાં, 2 ડ્રાઈવરની રોજીરોટી મળી જાય છે? 2 ડ્રાઈવરની રોજીરોટી મળી રહે ડેલી.